આફ્ટરનૂન વાળા વાલીરાવ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. આપણે પણ મજામાં જ છીએ અને તમારા બધાનું સ્વાગત છે આપણા 2025 ના ચોથા બ્લોગમાં. 3 બ્લોગ તો આવી ગયા, ત્રીજો કા ચોથો એક્ઝેક્ટ યાદ નથી. અને આજે છે ઉત્તરાયણ, તો તમને બધાને ઉત્તરાયણની પણ હાર્દિક શુભકામનાઓ. અને આપણે બ્લોગની શરૂઆત કરી છે બપોરે ખાઈ પીને મસ્ત થઈને. અને હવે આપણે જશું થોડીક વાર પછી આમ કહેવાય અગાસીએ, અને ત્યાં જઈને તમને બતાવું માહોલ કેવો છે શું નહીં. ના ભાઈ જો સ્પેશિયલ અમારી ઉત્તરાયણ કરવા આવ્યા છે. હા મજામાં. પતંગ જો અડધી તો ધાબે પડી, અડધી નીચે પડી, અડધી તો ગાડીમાં ભરાઈ છે. ચાર થોડી નવી નવી તો એ બધી ચગાવવાની છે કે રાખવાની છે? ચગાવવાની. કેટલો શેર દેવાનો છે દુબઈ પુગાડવી ને? હાઉ એટલો દોરો એટલું બધું છે. તો તમે બધા બ્લોગ માં બન્યા રહ્યો. આજે બ્લોગ કેવો થવાનો છે? કોમેડી બધો એન્ટરટેનમેન્ટ પૂરો કરવા સબસ્ક્રાઇબ કરી દે. મિત્રો ના ફુગા જાય છે, જી કોઈના હોય પકડી લેજો. અહીંથી મોકલાવું હું. 5 ફુગા છે મારા વાલીરાવ. તો ફાઇનલી આપણે અગાસી આવી ગયા છીએ. અત્યારે માહોલ કંઈક આવો મસ્ત મજાનો માહે, બે બાજુ શાંતિ પ્રિય હે. હજી તો કારણ કે તન નથી થયા. હવે ધીરે ટૂંકમાં પબ્લિક ઉપર આવતું જાય, એમ માહોલ બંધાતો જાય. તો આપણે પણ નીચે બેઠા હતા ને એમ થયું હાલો હવે ઉપર જઈને પતંગ ચગાવીએ. તો હવે પૂગી ગયા છીએ. અને હજી તમે બ્લોગમાં બન્યા રહ્યો. આ બ્લોગમાં અલગ જ આર્યનભાઈનું રૂપ કંઈક જોવા મળવાનું છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો મિત્રો આપણી પતંગ જો ચગે છે અને આ રહ્યો હું તમારી સામે પતંગ ચગાવવામાં ઉસ્તાદ. તો પતંગ જો આપણે ચગી ગઈ છે. આ જસભાઈ જો રહ્યા ફિરકી પકડી હે, ફિરકી મેન. આવું કંઈક માહોલ છે. આમાં કંઈક તમને દેખાતી હોય પતંગ તો ઠીક છે, બાકી એટલી બધી ખાસ ચગતી નથી એટલે નહીં દેખાય. ક્યારેક ક્યારેક એકાદી બે દેખાય, એના માટે મારે ઝૂમ કરવું છે. હાલા ભાઈ પકડ, આ બધાને પણ માહોલ બતાવી દો. મિત્રો વાગવામાં 5 થયા છે, પણ એમ કહેવાય કે આજે ઉત્તરાયણ છે પણ ખાસ એવું બધું કંઈ માહોલ નથી જાય. એટલી બધી પતંગો નથી ચગતી. ચગે છે પણ એટલી એમ કહેવાય કે કેમેરામાં આવતી નથી એવી બધી ચગે છે. આપણી પાસે તમારે કૃપા કરો તો આવતી એ ઉત્તરાયણ આઈફોનમાં બ્લોગ બનાવશું. સપોર્ટ કરો, આવું કંઈક છે. અને થોડી ઘણી પતંગો ચગે છે એટલે આમ તો જાજી ચગે, પણ કેમેરામાં ક્યારેક થોડી ઓછી કેપ્ચર થાય છે. આપણી પણ પતંગ ચગે છે, આપણા ભાઈ ચગાવે ને આપણા માટે ટેલા કરીએ છીએ. માહોલ તો છે થોડોક એવો. હજી તો 4 છે, હજી 6 થાય નહીં કંઈક નીકળે મિત્રો. તો બન્યારીઓ આવું છે ભાઈ. આજની ઉત્તરાયણ અમારી એમ કહેવાય કે માહોલ વગરની ઉત્તરાયણ છે. માહોલ એવો બધો ખાસ નથી. તો તમે બધા બન્યારીઓ પતંગ આગળ થોડીક ચગે છે, તમને બતાવું. તો મિત્રો તમને બધાને એમ થતું હશે કે આર્યનભાઈ આજે બ્લોગ જ બનાવ્યો, એમાં પતંગનો સીન નથી લીધો ચગાવતો. એટલે તમને એમ હશે કે આર્યનભાઈ પતંગ ચગાવી છે કે નહીં. આર્યનભાઈ પતંગ ચગાવી જ છે ઓલરેડી. આ તો તમારા હાટું બ્લોગ લેતા હોય ને આર્યનભાઈ એકલા હોય તો કેમ ભેગું કરે તમારા હાટું. આજ જોઈને તમે સમજી જાજો કે બ્લોગ પતંગ ચગાવી છે કે નહીં. પતંગ તો ચગાવી, એની સાથે જો મારું ટ્રાયપોડે પડી ગયું. વિચાર તો એવો હતો કે એકાદી 2 પતંગને આપણે એમ કહેવું 10-12 પતંગોને કે આવવા દે મોરે મોરો. હમણાં મોરે ટ્રેન્ડિંગ આને ને એટલે સા તો પતંગ એવો કંઈ માહોલ જ નથી જબરજસ્ત યાર. બાકી એક વખત બ્લોગ બનાવ્યો હતો ત્યારે કેવો માહોલ હતો એ તમે જોયો હતો, પણ આ વખતે એટલો માહોલ નથી. શું કામે શું ન હોય ખ્યાલ નથી. હજી તો 5 જેવું થયું છે. 6 થાય 6-7 તો એ જોઈએ. માહોલ થાય તો ત્યારે કીપ બનાવીને નાખી દે. બાકી આપણે મળીશું સીધા બ્લોગના એન્ડ કરવા ટાઈમે. કદાચ વચમાં એકાદો પતંગ ચગાવતા હોય છે, એવો સીન નાખવો હોય છે તો નાખી દે, જો કોઈ કેમેરામેન આવશે તો. બાકી તો અત્યારે એક પતંગ બીજી પતંગને કહે છે આવવા દે મોરે મોરો. इसी के साथ हम है रिपोर्टर आर्यन मणपरिया, न्यूज़ चैनल फ्रॉम आर्यन मणपरिया की तरफ से. और 1-2 पतंग ने लगाए हैं पेच, ब्राउन तरीके से पेच लगाए हैं. और एक इसी के साथ एक पतंग कटते हुए. और इसी के साथ हमारी टीम की ओर से उसको 10,000 रुपये का रोकड़ इनाम, वो भी चिल्ड्रन बैंक की नोटों से. तो ऐसा है. और आप सभी का स्वागत है हमारे न्यूज़ रिपोर्टर. और हम अपने लेते हैं रजा. तो हम हैं आर्यन मणपरिया, न्यूज़ रिपोर्टर एंड कैमरामैन बाय
आर्यन वानपरिया। तो मिलेंगे कोई और वीडियो में। આ તમારા બોપુની સલામી। હા તો મિત્રો ફાઇનલી હું તમને કહેતો હતો એ પ્રમાણે માહોલ તો સર્જાણો છે હવે રહીને, તો એ પણ તમે વ્યૂ થોડાક એન્જોય કરો। અને અમારી પતંગ તો ચગે જ છે ઓલરેડી, હું ફિરકી લઈને ઊભો હું અત્યારે। એવું છે ભાઈ, આમાં તો અત્યારે લગન કાંઈ હતું નહીં, હવે રહીને જરાક આમ દેખાણી છે માહોલ, તો તમે માહોલ એન્જોય કરો। ત્યાં લગન અમે પતંગમાં પેચ મારી લઈએ। તો આ હતું આપણે 2025નો ઉત્તરાયણનો બ્લોગ। અને મારી વાહે તમને પતંગો કદાચ દેખાતી જ હશે, ન દેખાતી હોય તો આ બધું તમને આગળ બેક સાઈડમાં બતાવ્યું એ રીતનો માહોલ છે અત્યારે। અને આવું હતું ભાઈ આજનો દિવસ રહ્યો છે। અને આ બ્લોગને હવે આપણે આમ કહેવાય કે ટૂંક સમય પછી એન્ડ કરી દેવું, કારણ કે આજે જોયો નથી ઓલરેડી કેટલી મિનિટનો થયો છે। આજે બહુ મજા આવી ગઈ। આપણે આમ કહેવાય કે હોનેસ્ટો હોય ફેસ્ટિવલ ફેવરિટમાં ફેવરિટ હોય તો એ છે ઉત્તરાયણ। કારણ કે ઉત્તરાયણ મજા જ આવે યારો, રાયડું નાખવાની। બીજા એક વ્યવહારમાં એટલી રાયડું ન નાખીએ ગયા, આમાં નાખીએ તો કોઈને દુઃખ બુખ ન લાગે। તો આવું હતું આજનો ઉત્તરાયણ। અને હજી તો વાર છે, પણ આમ થયું કે પછી હવે જોઈએ હવે શું થાય આગળ। બ્લોગમાં તમે કન્ટિન્યુ બને રાખજો, હું આવીશ તમને બ્લોગનો એન્ડ કરવા માટે। ત્યાં લગન તમે બધા બન્યા રહ્યો। ફરી એકવાર આખો માહોલ વ્યૂ આપી દઉં। તો મિત્ર આજનો આપણો બ્લોગ મસ્ત મજાનો આવો હતો, કંઈક ઉત્તરાયણમાં આવી મોજ મજા કરી છે। અને હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ છીએ। અને હવે આકાશબાજીનો ટાઈમ થઈ ગયો છે, એટલે એક સીન પહેલાં આવી ગયો છે આકાશબાજીનો। અને કારણ કે એમાં એવું છે આ એન્ડિંગ પહેલાં શૂટ કરી લીધું, હવે આકાશબાજીનો સીન હવે થાય છે, એટલા માટે આકાશબાજીનો સીન પહેલાં આવશે અને એન્ડિંગ છેલ્લે આવશે। તો આપનો આજનો આ બ્લોગ અહીંયા લગન। અને જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને સાથે આપેલ બેલ આઇકન દબાવી દો અને સપોર્ટ કરો યાર। એટલે આવતી ઉત્તરાયણ આપણે આઈફોન બાઈફોન છોડાઈ આવીએ યાર, સપોર્ટ કરો, ઠોકો, લાઈક બાઈક શેર ઠોકો બધું। તો હવે તમે બધા આકાશબાજીનો સિનેમેટિક આગળ એન્જોય કર્યો ને, એવો વાહે પણ એક એન્જોય કરી દો।